સર્વને જય સ્વામિનારાયણ. માર્કેન્ડેય ઋષિનો અવતાર એવા મહાસમર્થ મહાપુરુષદાસજી સ્વામી, જેમના અનેક પ્રસંગો અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર અનેકવાર મૂક્યા છે. હમણાં છેલ્લો જ વિડીયો અમે મૂક્યો જેમાં શ્રીજી મહારાજ મહાપુરુષદાસજી સ્વામીને જ્યારે તેઓ પૂર્વાશ્રમમાં હતા ત્યારે અવતારોના રૂપે દર્શન આપતા અને કહેતા કે હું જ મહારાજ છું. સ્વામી કહે ના, તમે મહારાજ નથી. મહારાજ કહે જે મને સંભાળે છે તેને હું સંભાળું છું. આવા બે પ્રસંગો અમે આ ચેનલ પર મૂક્યા છે. એવી તે જ આજે મહાપુરુષદાસજી સ્વામીનો એક બીજો પ્રસંગ છે. જ્યારે મહારાજ સ્વધામમાં પધારી ગયા ત્યારે સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, તમે ધામમાં પધારી ગયા તો હવે મારે શું કરવું, કોનો સમાગમ કરવો? ત્યારે મહારાજ કહે તમે આ ગોપાળાનંદ સ્વામી ભેરા રહો તો હું ભેગો જ છું. આવો વિસ્તાર સહ સ્વામીએ જે આ પ્રસંગ લખ્યો છે તે જાણીએ. સ્વામી લખે છે કે એકવાર હું ઘરેથી ચાલીને ગઢડે ગયો ને ત્યાં 5 દિવસ રોકાઈને ધોલેરા ગયો. ત્યાં મદન મોહનજી દેવના દર્શન કરીને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને પગે લાગ્યો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આ ધ્રાબા નાખવાનું કામ ચાલે છે, માટે તું 5 દિવસ રોકાઈ જા. પછી હું ત્યાં 5 દિવસ રોકાઈને ધ્રાબો નાખવા લાગ્યો. તેથી નિષ્કુળાનંદ સ્વામી મારા ઉપર બહુ જ રાજી થયા. પછી સ્વામીની રજા લઈ પગે લાગીને મદન મોહનજી તથા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને હું ચાલ્યો. તે રસ્તામાં ચાલતા સાબરમતી નદીએ ગયો. ત્યાં તો દરિયાની વેણ આવી હતી, તેથી પાણી ઉતરાય તેમ નહીં. પછી મેં તો મહારાજને સંભાળી કાંઠે બેસીને મૂર્તિનું ધ્યાન કર્યું. તે સમયે શ્રીજી મહારાજ બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા અને મને પૂછ્યું કે તારે ક્યાં જવું છે? ત્યારે મેં કહ્યું કે મારે આ નદી ઉતરવી છે. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે એક પોતિયું પહેરીને બાકીના લુગડા તથા પૂજાની પોટલી બાંધ. ત્યારે મેં એક પોતિયું વાળી લુગડું ઉતારીને પૂજાની પોટલી બાંધી. એટલે તે બ્રાહ્મણે કહ્યું કે હવે તે પોટલી મારા હાથમાં લાવ અને જોડા છે તે તું તારા હાથમાં લે. એટલે મેં તેમ કર્યું. ત્યાં તો તેણે મારું બાવડું ઝાલીને એકદમ નદીને કાંઠે ઉતાર્યો. ત્યારે મેં જાણ્યું કે આ તો મહારાજ છે. એમ જાણીને મનમાં સંકલ્પ કર્યો કે દંડવટ કરીને પગે લાગું. ત્યારે તે બ્રાહ્મણે મને કહ્યું કે શું સંકલ્પ કરો છો? આ લે તારી પોટલી, લુગડા પહેરી લે. એમ બોલી પોટલી મારા હાથમાં આપી ને હું તે છોડીને લુગડા પહેરવા રહ્યો. તે સમયે જ તે બ્રાહ્મણ અંતર્ધાન થઈ ગયો. ત્યારે મેં જાણ્યું કે આ તો નક્કી મહારાજ જ હતા. તે વિના આવી નદી આમ કોણ ઉતારે? પછી ત્યાંથી હું ચાલીને ખંભાત ગયો. ત્યાં ઠાકોરજીના દર્શન કરીને રાત્રિએ સભામાં શ્રીજી મહારાજના મહિમાની તથા લીલાની તથા નિશ્ચયની વાતો કરવા લાગ્યો. તે સાંભળીને ત્યાંના સહુ સત્સંગી મળીને મને કહેવા લાગ્યા કે તમે આ મંદિરમાં ઠાકોરજીની સેવા કરવાને રોકાઈ જાઓ. ત્યારે હું ત્યાં રોકાણો. તે ઠાકોરજીની નિત્ય સેવા કરું ને સભામાં વાતો કરું. તેથી સૌ હરિભક્ત મારા ઉપર બહુ જ રાજી થયા. એમ મેં ખંભાતના મંદિરની 1.5 મહિના સુધી સેવા કરી. એક દિવસ હું શ્રીજી મહારાજની મૂર્તિ આગળ ઊભો રહી વંદુના 8 કીર્તન બોલીને બહુ જ દિલગીર થઈ ગયો. તેથી આંખોમાંથી આંસુની ધારા ઉપડી. તે સમયે શ્રીજી મહારાજે અને ગોપાળાનંદ સ્વામીએ પ્રત્યક્ષ દર્શન દીધા અને શ્રીજી મહારાજે મારા માથે 2 હાથ મેલ્યા ને પછી બાથમાં ઘાલીને મર્યા અને પૂછ્યું કે શું કામ દિલગીર થાય છે? ત્યારે મેં કહ્યું કે તમે ધામમાં પધારી ગયા તો હવે મારે શું કરવું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તમે આ ગોપાળાનંદ સ્વામી ભેરા રહો તો હું ભેગો જ છું અને તેમનો સમાગમ કરજો. હું તને પરમ દાડે બ્રાહ્મણ વેશ લઈ તેડવા આવીશ ને ત્યાંથી તને વડતાલ પહોંચાડી દઈશ. તેમ કહેતા ગયા અને અંતર્ધ્યાન થઈ ગયા. અને બીજે દિવસે મેં ત્યાંના વિપ્ર માધવરામને કહ્યું કે મારે તો વડતાલ જવું છે, તો ઠાકોરજીના ઘરેણાં અને વસ્ત્રો છે તે સંભાળી લો.
ત્યારે તેમણે વસ્ત્ર વાઘા સંભાળી લીધા. પછી માધવરામને મેં કહ્યું કે સવારમાં મને શ્રીજી મહારાજ બ્રાહ્મણને વેશે તેડવા આવશે, માટે ઘસ્યો કરવો છે. તે કહે કરી લેજો. પછી મેં 1.5 શેર લોટનો ઘસ્યો કરી રાખેલો હતો. વળતે દિવસે વહેલી સવારે શ્રીજી મહારાજ બ્રાહ્મણના વેશે આવીને ઊભા રહ્યા. ત્યારે હું તરત જ તેમના ભેરો ચાલી નીકળ્યો અને અમે ત્યાંથી પેટલાદ ગયા. ત્યાં મહારાજને મેં કૂવે પાણી સિંચીને નવડાવ્યા ને ઘસ્યો જમાડ્યો ને હું તે પ્રસાદી જમ્યો. પછી ત્યાંથી ચાલ્યા તે સાંજે વડતાલ આવ્યા. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ધર્મશાળામાં ગોપાળાનંદ સ્વામી છે, તેમની પાસે રહેજે, એમ કહીને મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. મહારાજ સ્વધામમાં ગયા પછી મહાપુરુષદાસજી સ્વામીને અનેકવાર મહારાજ દર્શન આપતા. એટલું જ નહીં પણ મહારાજ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એમને હસતા મલક પ્રત્યક્ષ દેખાતા. મહારાજનું અક્ષરધામ, મહારાજ અને અનાદિ મુક્તોને અખંડ તેઓ દેખતા અને બહુ સમર્થ હતા. તેમના અનેક પરચા પ્રસંગો છે અને ગોપાળાનંદ સ્વામીનો તેમના પર ખૂબ રાજીપો હતો. આવા સમર્થ મહાપુરુષ દાસજી સ્વામીના અનેક પ્રસંગો છે જે મેં આ યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને અનેક વિડીયોની લિંક મળશે. તેમાં મેં 2-3 હાઇલાઇટ કરી છે. પહેલાં જ મેં 2 વિડીયો સ્વામીના પ્રસંગોના મૂકેલા છે, તો તે અવશ્ય નિહાળજો. અને બીજા અનેક પ્લેલિસ્ટમાં વિડીયો છે જે ખૂબ જ અદ્ભુત છે, તે બી નિહાળજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. દરેક હરિભક્તોને શેર કરજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.